સુરત ક્રાઇમ બ્રાન્ચે સરથાણા પોલીસ સ્ટેશનમાં મારામારીના નોંધાયેલા ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો। સુરત સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં યોગી ચોકમાં કેપિટલ પ્લાઝામાં મસાજ પાર્લરમાં ગ્રાહકો વધારે હોવાને લઈને ફરિયાદી ગિરધર જેટીભાઈ સાથે રાહુલ નામના એક ઇસમ દ્વારા પાર્લરમાં બોલાચાલી કરી હતી। આ બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મામલો મારામારી સુધી પહોંચ્યો હતો। ફરિયાદીને મારવાની ઘટનામાં ફરિયાદીએ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। મારામારીના ગુનામાં કામે પોલીસ દ્વારા આરોપીની શોધખોળ હાથ ધરી હતી। ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે। પોલીસે રાહુલ નસીદને ઝડપી પાડીને સરથાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાના કામે આરોપીનો કબજો સરથાણા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે।